નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં ઘાત સુરક્ષાને લઈ એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। શહેરના એક જાગૃત નાગરિકે દુબઈથી આવેલી બકવાલ ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવત ઈયળો નીકળતા તેનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, જેના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અને આ ચોકલેટનું સૌથી મોટું ઉલ્લંઘન એ છે કે તેના પર ઉત્પાદન કે એક્સપાયરીની તારીખ પણ કોઈ ઉલ્લેખ નથી। નાગરિકે તાત્કાલિક આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના કારણે લોકોમાં ફેલાતી સ્વચ્છતાની ચિંતા વધી છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ જયેશ વકાણીએ નિવેદન આપ્યું છે કે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ચોકલેટનું વેચાણ ઘાત સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓ કહે છે કે ચોકલેટમાં માત્ર એક રીપર લગાવવામાં આવી છે, જ્યારે ઉત્પાદક દ્વારા અન્ય કોઈ વર્ણન કે માહિતી આપવામાં આવી નથી। આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની જાહેરાત કરી છે। વકાણીએ જણાવ્યું છે કે પાર્લરોમાં આ ચોકલેટ વેચાઈ રહી છે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવશે અને આ રીતે ગેરકાયદેસર અને અસુરક્ષિત વસ્તુ વેચનારાઓ ચોકલેટ વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।